શું દેખાય છે બેટા? મેથમેટિકલ. Quiz on mathematics. હેલો, આવ્યો અવાજ બેટા? હા મિસ. હા મિસ. શું છે? શું લાગે છે તમને આપણે શું ભણશું આજે? મેથમેટિકલ. શું મેથેમેટિક્સ? જનરલ નોલેજ ક્વિઝ. જનરલ નોલેજ ક્વિઝ ઓન. ક્વિઝ છે પણ શેના ઉપર છે? Mathematics. મેથેમેટિક્સ એટલે શું? ગણિત. ગણિત. તો ઠીક, મેં કીધું પાછું. ચલો વાંચો ક્વેશ્ચન. આજે મારે કાંઈ નથી કરવાનું, ખાલી હું સ્લાઇડ જ ફેરવીશ. ચલો વાંચો પેલો ક્વેશ્ચન. તમે કીધું ને કે મિસ ઇંગ્લિશ ભણાવો એટલે પછી મિસ ઇંગ્લિશ જ લઈશ. Who invented zero? Who invented zero? Zero. એટલે શું? એટલે ઝીરો નો અભ્યાસ કરીને કોણે શોધ્યો તો એમ. વેરી ગુડ, સરસ. ચલો, જીઓની શોધ કોણે કરી હતી? એમાં મિસ હું આન્સર દઉં. આપો ને બેટા. બી આર્યભટ્ટ. કેવી રીતે ખબર પડી તને કે બી આર્યભટ્ટ કે વાંચ્યું તું? સાચું છે કે નહીં એ પછી કહીશ. પેલા મને એમ કહો કે તમે ક્યાંય વાંચ્યું છે બેટા? કોઈ દિવસ હા ક્યારેય મિસ. ચર્ચા ક્યાં વાંચ્યું તું બેટા? અમે છે ને લાઇબ્રેરીમાં બુક આવે ને એમાં બધી અમે બધી બુક લેવી ને એમાં લખેલું તો એક વાહેના પેજમાં એક બુક લીધી હતી એમાં વાહેના પેજમાં લખેલું હતું કે સરસ. જો આર્યભટ્ટ ગણિતના શોધક છે ને લખેલું હતું એટલે. વેરી ગુડ, સરસ. જો બેટા તમને ઘણી વખત કહેવામાં આવે છે ખબર છે કે તમે લાઇબ્રેરીમાં જાઓ વાંચો તો આવું જો નવા ક્વેશ્ચન હોય તો આવા ક્વેશ્ચન આપણે હમણાં કેબીસી ચાલતું હતું બરાબર, તો એમાં આવા જ બધા ઓચિંતા ક્વેશ્ચન આવે તો આવું તમે ક્યારેય વાંચેલું હોય, જાણેલું હોય, તમને હંમેશા કહેવામાં આવે છે કે કંઈક નવું વાંચો, નવું રીડિંગ કરો, નવું હંમેશા જાણવા રેગ્યુલર ન્યૂઝપેપર તમારે વાંચવા જ જોઈએ. રેગ્યુલર કંઈક એવા એક બે ટોપિક વિશે તમારે નોલેજ મેળવવું જ જોઈએ બેટા. બરાબર, તો આ ઝીરોની શોધ કોણે કરી છે બેટા? આર્યભટ્ટ. આર્યભટ્ટે જ્યારે જીરોની શોધ કરી ને એ ગણિત માટે સૌથી મોટામાં મોટી શોધ ગણાય છે. બરાબર, ઝીરો જે છે એ પ્લસ અને માઇનસ સાથે જ્યારે જીરો જોડાય કોઈ પણ સંખ્યાનો તો સરવાળા અને બાદબાકી માટે એ સંખ્યા કેવી છે તમને ખબર જ છે. ખબર છે ને બેટા? ઝીરો કેવી સંખ્યા છે? સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા. એટલે કે સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. આવું આપણે શીખી ગયા છીએ. પણ આ ઝીરો શું છે, ક્યાંથી આવ્યો એ આપણને ખબર નહોતી. આ ઝીરોની શોધ કોણે કરી છે બેટા? આર્યભટ્ટે. આર્યભટ્ટ. ભારતે. આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીએ કરેલી છે. અને ઇન્ડિયા એ જયારે પહેલું સેટેલાઈટ લોન્ચ કર્યું ને બેટા તો ઈ જે સેટેલાઈટ છે ને એનું નામ પણ આર્યભટ્ટ જ રાખવામાં આવ્યું છે. કારણ કે આર્યભટ્ટ છે ને એને બહુ બધી શોધો કરી હતી અને એને ગણિતમાં બહુ ઊંડા ખોભેલા હતા. અને આ સૌથી મોટી શોધને કારણે ઇન્ડિયા એ જયારે પહેલું સેટેલાઈટ લોન્ચ કર્યું ત્યારે એનું નામ પણ આર્યભટ્ટ આપેલું છે. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો બીજો ક્વેશ્ચન કોણ વાંચે છે? બીજા વારો લેજો બેટા, વાંચવાનું જ છે. કઈ તમને કોઈ કઈ ઈનામય નથી આપી દેવાનું, કોઈ તમને કઈ કરી નથી લેવાનું. બધા ટર્ન બાય ટર્ન સેલ્ફ ઓલાથી વાંચજો બેટા અને ટર્ન લેજો તમારો. કે તમે થોડાક ઇન્વોલ્વમેન્ટ આપજો તમારું. ચલો કોણ વાંચે છે? નામ આપીને પછી જ વાંચજો. સિદ્ધરા ફાતિમા. ચલો પછી બીજા જેનો ટર્ન હોય એ વાંચજો. Who is called as father of mathematics? મેથેમેટિક્સ ના શું? ચલો તમારે જ બોલવાનું છે. ચલો મેથેમેટિક્સ શું છે? Who is called as the father of mathematics?
આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કોણ? મેથેમેટિક્સ ના પિતામહ. એના પિતામહ કોણ કહેવાય છે? કયા કયા નામ છે વાંચો તો. ઓપ્શન ની અંદર વાંચતા આવડે છે? ઇસાક ન્યૂટન, આલ્બર્ટ ઇસાક નહીં, આઇન્સ્ટાઈન. આઇઝેક ન્યૂટન, નોટ ઇસાક, આઇઝેક ન્યૂટન. ઓકે ચલો. આઇઝેક પછી ન્યૂટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન, ઇન્સ્ટાઈન ને આઇન્સ્ટાઈન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. ઓકે વેરી ગુડ, સરસ. ચલો પછી બોલો પછી. આર્કિમેડિસ. આર્કિમેડીઝ. આર્કિમેડીઝ નો સિદ્ધાંત આવે છે સાયન્સ ની અંદર. ખબર છે? યાદ છે કોઈને? ચલો આપણે સાયન્સ ઉપર નથી જવું અત્યારે. પછી બોલો. આર્યભટ્ટ. આર્યભટ્ટ. કોણ લાગે છે ગણિત ના પિતામાં? મિસ હું કહું? કયો તો. બી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન. નહીં, આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો ઈ બરાબર MC² વાળું સૂત્ર સાયન્સ ની અંદર આપેલું છે. આઇન્સ્ટાઈન નથી. તો આર્યભટ્ટ. ઇસાક ન્યૂટન. ન્યૂટન. આઇઝેક ન્યૂટન. એનું પ્રોનાઉન્સિએશન એમ થાય છે આઇઝેક ન્યૂટન. ઓકે, તમે 3 નામ આપ્યા. એ 3 નામમાંથી એકેય નામ નથી. તો શું બાકી રહ્યું? સી. સી. આર્કિમિડીઝ. આર્કિમિડીઝે ફિઝિક્સ ઉપર બહુ કામ કરેલું છે અને એને આપણે અત્યારે જે માપન ચેપ્ટર ચાલે છે ને આપણું અત્યારે, જે ક્ષેત્રફળ અને એરિયા, સર્કલ, વોલ્યુમ, તો એને દ્વિપરિમાણીય ત્રિપરિમાણોના ખ્યાલ નક્કી કર્યા. પછી જે એરિયા, સર્કલ, આર અને પાઈ જે મેળવી છીએ આપણે, πr² જે સૂત્ર છે, તો એ બધી જ વસ્તુઓ વોલ્યુમ, સરફેસ, એરિયા, એના ઉપર બહુ મોટું રિસર્ચ કરેલું છે અને એક મહાન ગણિત શાસ્ત્રી હતા. અને આર્કિમિડીઝે ફિઝિક્સ ઉપર બહુ કામ કરેલું છે. ફિઝિક્સ એટલે એક પ્રકારનું ભૌતિક શાસ્ત્ર. આ ભૌતિક શાસ્ત્ર નું પણ એને ડીપમાં નોલેજ આપ્યું છે. બરાબર. આર્કિમિડીઝ નો સિદ્ધાંત આવશે તમારે 8માં આવે છે કે 9માં મને નથી ખબર. ત્યારે યાદ રાખજો કે આર્કિમિડીઝ જે છે એ ગણિતના પિતામહ કહેવાય છે. બરાબર. ઓકે, આગળ જઈએ આપણે બેટા. ચલો 3rd વન. હવે કોણ વાંચે છે? સમા અને સિદ્રા ફાતિમા એ વાંચી લીધું. હવે આગળ વાંચો. કોણ વાંચે છે ઈ સિવાય? ચલો 3rd વન. મારો અવાજ નથી આવતો ગર્લ્સ? મિસ હું વાંચું. સિદ્રા ફાતિમા. નહીં બેટા, તારો વારો આવી ગયો. હવે કોણ વાંચે છે? 3rd વન મિસ વાંચ. સના. સમા. સમાનું તો આવી ગયો ને બેટા, સૈયદ સમા. ના મિસ, મહિડા સના કે. સના. હા, સના વાંચો. ચલો બેટા વાંચો. Which ruler is used to solve expression or equation? ઇક્વેશન સોલ્વ કરવા માટે કયો નિયમ વાપરીએ છીએ આપણે? ઇક્વેશન એટલે શું ખબર છે બેટા? ઇક્વેશન અથવા તો નહીં મિસ. નથી ખબર. ઇક્વેશન શું છે? સમીકરણ. ઇક્વેશન, એક્વેશન. તમને આવા દાખલા આવતા. બરાબર. તમને આવા બ્રેકેટ આપેલા હોય. આપણે નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, આવો કાઉન્સ હોય, પછી આવો છગડીયો કાઉન્સ હોય, પછી આવો મોટો કાઉન્સ હોય. આની અંદર આપણે સોલ્યુશન લખી અને પછી એને છોડવાનું હોય. અને પછી બધા વચ્ચે નિશાની કોકમાં માઇનસની હોય, કોકમાં પ્લસની હોય, કોકમાં મલ્ટીપ્લિકેશનની હોય, કોકમાં ડિવિઝનની હોય. તો કઈ નિશાનીને પેલા ફોલો કરવાનું? તમને આવા કોઈ દાખલા આપેલા હોય, ફોર એક્ઝામ્પલ 2 + 2 / 2 - 1 આવું હોય. બરાબર. અથવા તો બ્રેકેટમાં આપેલું હોય કોઈ વસ્તુ, આને બ્રેકેટમાં, તો પેલા કોને સોલ્યુશન આપવાનું? પેલા પ્લસ લેવાનું, માઇનસ લેવાનું, ડિવાઈડ લેવાનું, એવું આપણે નિયમ આવતો. ખબર છે ઓલો ભાગુ સબાનો? હા. યાદ છે? હા.
એનો મતલબ શું હતો? ભાગુસભાનો નિયમ મતલબ શું હતું બેટા? પાયથાગોરિયન ત્રિપુટી. નહીં, હું જે કહું છું ઇક્વેશન અત્યારે પાયથાગોરિયન ત્રિપુટી નહીં, એની વાત નથી. ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે ઓલા ભાગુસભાના નિયમનો ફોલો કરતા હતા કે પેલા બ્રેકેટ નહીં છોડવાનો, પછી પેલા ડિવિઝન કરવાનું, પછી મલ્ટિપ્લિકેશન કરવાનું, પછી ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. બરાબર, વેરી ગુડ. તો આ જે ઇક્વેશન સોલ્વ કરવા માટેનો નિયમ છે એ નિયમ આવ્યો ક્યાંથી? તો કે આ બી ફોર બોર્ડ માસ. બી ફોર બોર્ડ માસ. બોર્ડ માસ નો મીનિંગ શું છે? આપણે જેમ ગુજરાતીમાં ટૂંકમાં કહીએ છીએ ને ભાગુસભા, તો આ ઇંગ્લિશમાં લખેલું છે બોર્ડ માસ. બી ફોર બ્રેકેટ, બી ફોર બ્રેકેટ, ઓ ફોર ઓર્ડર. એટલે બ્રેકેટ પછી કોઈ પણ સાઇન આપેલી હોય, ફોર એક્ઝામ્પલ આ માઇનસ અને આ બ્રેકેટ આપેલો છે, તો બ્રેકેટની અંદરની સંખ્યાને 3 + 4, તો આને સોલ્વ કર્યું પછી 3 + 4 એટલે 7, અને એની પછીનો ઓર્ડર કયો છે? તો કે માઇનસનો. એટલે બોર્ડ માસ. બી ફોર બ્રેકેટ, ઓ ફોર ઓર્ડર, ડી ફોર ડિવિઝન, એમ ફોર મેથેમેટિક્સ, એ ફોર એડિશન અને એસ ફોર સબટ્રેક્શન. તમને કોઈ ઇક્વેશન સોલ્વ કરવાનું હોય તો એ ઇક્વેશન કયા નિયમ મુજબ કરવાનું? તો કે સૌથી પહેલા બ્રેકેટને સોલ્વ કરવાનો કોઈ પણ અંદર, પછી બ્રેકેટ પૂરો થાય એટલે બ્રેકેટની બહાર રહેલી કોઈ પણ સાઇન હોય એનો ઓર્ડર હોય કે માઇનસ કરો, ડિવાઈડ કરો, મલ્ટીપ્લાય કરો, તો એ નિયમ ફોલો કરવાનો. પછી ડિવિઝન કરવાનું, પછી મલ્ટિપ્લિકેશન, પછી એડિશન અને પછી સબટ્રેક્શન. આ ઇક્વેશન સોલ્વ કરવા માટેનો રૂલ્સ છે, જેને બોર્ડ માસે આપેલો છે. આના ઉપરથી બોર્ડ માસ એવું નામ આપવામાં આવેલું છે. બરાબર? કોણે આપ્યો છે આ? બોર્ડ માસ. બરાબર? BODMAS શોર્ટ ફોર્મ છે. ક્લિયર? ભાગુસભા. હા ઓકે, મિસ. આગળ જાઓ બેટા. હા. હા મિસ. ઓકે, ચલો જઈએ આપણે આગળ. બોર્ડ માસ જો અહીંયા મેં ક્લિયર કરેલું છે. બી ફોર બ્રેકેટ, ઓર્ડર ઓફ પાવર, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. Which rule is used to solve expression or equation? ઓકે, ચલો આગળ જઈએ આપણે. આ તો બધાયને આવડશે હો. અરે ચલો ચલો હવે કોણ વાંચે છે બેટા? મિસ, હું વાંચું સના. સનાનો વારો આવી ગયો. હવે સના પછી કોઈ નથી બેટા. આમાંથી સિદ્રા જોઈને ફાતિમા. હા, સિદ્રા ફાતિમા, તારો વારો આવી ગયો બેટા. તમારા 3 સિવાય કોઈ નથી? મિસ, આ મહેંદી અફજાણે લખેલું છે, અફજાણે સકીના નહીં વાંચે? સકીના મિસ, વાંચો તો નિદા બેટા. પણ છે. હે? નિદા પણ છે. હા, તો નિધા વાંચો, સકીના, વૈષ્ણવી, ઘણા બધા છે. વાંચો બેટા. શું પ્રોબ્લેમ છે જોઈને વાંચવામાં? How ચલો. many meters are there in 1 kilometer? કોણે વાંચ્યું? Neither. નિદા. ઓકે નિદા. ચલો નિદા, આવડે છે બેટા આન્સર? Yes, 1000. 1000. ઓકે. આ શેનું એકમ છે? કિલોમીટર છે ઈ? અંકો. કિલોમીટર. હે? કિલોમીટર કોનો એકમ છે? ખબર છે તને? Okay. હે? અંતરનો. અંતરનો એટલે કે લંબાઈનો, લેન્થનો. વેરી ગુડ, સરસ. બીજા કયા કયા એકમ છે લેન્થના? યાદ છે તને બેટા? કોઈ કહેશે મને લેન્થના બીજા એકમ? લંબાઈ મીટર. માટેના? મીટર. વેરી ગુડ. પછી બીજો એક એકમ? સેમી. નાનો સેમી. વેરી ગુડ. મોટો એકમ કિલોમીટર. પછી એનાથી નાનો મીટર, સેન્ટીમીટર. સેન્ટીમીટર કરતા નાનો એકમ ખબર છે?
મિલીમીટર. મિલીમીટર. વેરી ગુડ. પછી બધા વચ્ચેના રિલેશન ખબર છે? નહીં. હા. નહીં. કોને ખબર છે? મિલીલીટર છે ને હે ઈ જે મિલીમીટર પ્રવાહી તો બેટા લીટર છે એ કોનો એકમ છે? એ લેન્થ નો નથી બેટા. પ્રવાહી વસ્તુ. હા, પ્રવાહી કેપેસિટી નો છે. બરાબર. સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, મિલીમીટર, મિલીમીટર, mm છે એ લેન્થ નો છે. બરાબર. મિલીલીટર પાછો એલ આવે એટલે એ પાછો બદલાઈ જશે. એલ જે છે ml, તો આ છે એ કેપેસિટી નો પ્રવાહી માપવાનો એકમ આવી જશે. શું માપી શકાય મિલીલીટરમાં? આપણે કયા કયા પ્રવાહીને માપી શકો તમે? દૂધ, પાણી વગેરે. બસ દૂધ, પાણી બે જ પ્રવાહી છે. શરબત આગળ વગેરે. શરબત ને એવું જ માપી શકાય, બીજું ઓકે, તેલ. સરસ. ચલ, તેલ. પછી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન બધું જ મિલીલીટરમાં આવે. જેટલી લિક્વિડ વસ્તુઓ હોય, બધા તમારા સોફ્ટ ડ્રિંક્સ, તમારી સોફ્ટ ડ્રિંક્સની બોટલમાં લીટરમાં લખેલું હોય છે, ખબર છે ને? 1.5 લીટર, 1 લીટર હોય છે ને? હા મિસ. ઘી તમે જોજો, ઘી ના પાઉચ લાવતા હશો ને, તો એ કેજીમાં નહીં હોય બેટા, લીટરમાં હશે. ઓકે, ચલો. તો એ છે કેપેસિટી નો છે. પછી બીજા એક રૂલ્સ વિશે, એક લેન્થ નો એકમ છે, કિલોમીટર, મીટર. પછી બીજા કોઈ યુનિટ વિશે તમને આઈડિયા છે? તમારી પાસે નોલેજ છે બેટા? ચલો. આપણે કેપેસિટી નો જોયો, લીટર, મિલીલીટર, એ કેપેસિટી ના છે. લેન્થ ના મીટર, કિલોમીટર એ બધા. બીજા કોઈ વિશે તમને ખ્યાલ છે? કોઈ કેશે મને? તમારે ખાંડ લેવા જવી છે, તો એ તમે કયા એકમમાં રૂલ્સમાં માપશો બેટા? કેજી. ઈ શેનો એકમ કેવાય? શેનો યુનિટ કેવાય? કેજી એટલે? કેજી એન કિલોગ્રામ. પાર્ક. કિલોગ્રામ. ઓકે, મેં કીધું કેજી એન પાર્ક. નઈ ને? ના મિસ. ના ના. કેજી એન કેટરર્સ. ના ના મિસ, કિલોગ્રામ. તો ઠીક. ચલો, કિલોગ્રામ. પછી ઈ શેનો એકમ છે? કિલોગ્રામ છે. વજનનો. વજનનો. વેરી ગુડ. વેઇટ માપવા માટેનો, બરાબર ને? પછી એના બીજા કયા કયા એકમ આવે? ગ્રામ. ઓકે, ગ્રામ કરતા નાનો એકમ ખરો એકેય? સોનું આપણે લેવા જઈએ તો શેમાં લઈએ? કિલોગ્રામમાં લઈએ સોનું? ગ્રામ પર. ના મિસ, ગ્રામમાં. ગ્રામથી? મારે તો એનાથી ઓછું જોઈએ. મારી પાસે એટલા બધા પૈસા જ નથી અત્યારે. તો ગ્રામનો ભાવ તોલું. હા. તોલું. તોલું ને ઈ તો પછી બહુ વધી જાય. નાના સૌથી ઓછું મારે સોનું લેવું છે. મિલીગ્રામ. મિલીગ્રામ. વેરી ગુડ. મિલીગ્રામ કરતાંય નાનો એકમ હોય, ખબર છે? માઇક્રો મિલીગ્રામ. બહુ જ નાનો એકમ હોય ને એને માઇક્રો મિલીગ્રામ કહેવાય. ઓકે. માઇક્રો કિલોગ્રામ. હા. ઓકે, ચલો બેટા આગળ જઈએ. પછી આપણું પૂરું નહીં થાય. ચલો, હવે કોણ કેશે? 4 જણાનો વારો આવ્યો. હવે 5મી વ્યક્તિ. આ 4 સિવાયની કોઈ છે તઈ? હા, બોલો, નામ બોલો બેટા. અબચાણી શકીના. હા, બોલો બેટા, બોલો. Which series of numbers is natural numbers? નેચરલ નંબર્સ આવી ગયું છે આપણે ભણવામાં ક્યાંય કે નથી આવ્યું? આવી ગયું. હા મિસ, આવી ગયું છે. કયા ચેપ્ટરમાં આવ્યું હતું? પહેલા. પહેલા ચેપ્ટરમાં. કયું ચેપ્ટર હતું આપણું? એ ચેપ્ટરનું નામ શું હતું સમય બેટા? સંખ્યા. સમય સંખ્યા. વેરી ગુડ. સરસ. ચલો, એમાં શું શેના વિશે ભણ્યા? નંબર્સ વિશે ભણ્યા. બરાબર. પણ આ નેચરલ નંબર્સ તો તમે કયા ધોરણમાં ભણીને આવો છો ખબર છે તમને?
આપણે તો આ વખતે રિયલ નંબર્સ ભણ્યા ને 8માં આપણે રિયલ નંબર્સ ભણ્યા. આ નેચરલ નંબર કયા ધોરણમાં ભણીને આવ્યા હતા ખબર છે તમને? અને આમાંથી ABC માંથી કોને તમે નેચરલ નંબર કાઉન્ટ કરશો? સી ને. સી ને. સી એટલે 1 2 3 4 5 4 હવે ને આ 5. સીમાં છે ને હે બેટા હું અહીંયા એક 0 મૂકી દઉં આગળ, બરાબર? પછી હું એમ કહું કે આને તમે નેચરલ નંબર કહી શકશો? નહીં. નહીં મિસ. મિસ નો કહીએ કે નેચરલ નંબર ક્યાંથી શરૂ થાય? 1 2 1 3 4 થી 1 થી જ શરૂ થાય. ઓકે, ચલો સરસ, તમને ખબર છે, મારે એ જ જાણવું હતું. વેરી ગુડ, સરસ. અને આ બધા માઇનસ વાળા જે નંબર્સ છે તો ઇન્ટીજર્સ છે ને, ઇન્ટીજર્સ સાથે છે માઇનસ છે એટલે એ પણ નેચરલ નંબરમાં આવે નહીં. ઓકે, એટલે સી આન્સર તમારો સાચો છે. ઓકે, ચલો હવે કોણ વાંચે છે? ચલો આ 5 સિવાય કોઈ છે? પૂજાની સાનિયા વાંચો ને બેટા, સાનિયા વાંચો. નંબર 7 ચલો સાનિયા વાંચો બેટા. Miss, what હમ is the sum of angles of a triangles? Triangle. એંગલ્સ ઓફ ટ્રાયેંગલ્સ. હવે પેલા તો ટ્રાયેંગલ્સ ને એંગલ્સ ખબર છે. ટ્રાયેંગલ્સ કોને કહેશો, એંગલ્સ કોને કહેશો ને સમ કોને કહેશો? ચલો એનું મીનિંગ સમજાવો મને બેટા. ટ્રાયેંગલ્સ એટલે ત્રિકોણ. ત્રિકોણાકાર. વેરી ગુડ. એંગલ્સ એટલે ખૂણા. ખૂણા. અને સમ એટલે દાખલો. દાખલો. સમ એટલે એનો સરવાળો. બરાબર, સમ એટલે એનો સરવાળો. ઓકે, તો હવે શું કરશો એ મને કહો બેટા. માંથી આન્સર આવશે. સી 180 આન્સર આવશે. કઈ રીતે સમજાવો મને. ચલો શું ક્વેશ્ચન શું પૂછ્યો છે હવે એ કહો મને પેલા. સમજાવો, ગુજરાતીમાં સમજાવો મને ક્વેશ્ચન ને. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? ત્રિકોણના ખૂણાઓના ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? બરાબર. તો ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો આપણે કયા ચેપ્ટરમાં ભણીને આવ્યા? તો 7માં ભણ્યા હતા ને. ત્રિકોણની રચનામાં ભણ્યા હશે, બરાબર ને? ઓકે, કેટલો આવે? 180. ઓકે, જો અહીંયા બતાવેલું છે આ ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 180. 180. ઓકે, વેરી ગુડ, સરસ. ચલો ચલો તમને આવડે જ છે હો બધું જ. ચલો ગર્લ્સ, હવે અબજાણી શકીના પછી કોઈ છે? વૈષ્ણવી બોલીશ બેટા? વાંચવાનું જ છે, કાંઈ નવું નથી લઈ આવ્યા મિસ. મજા આવે છે ગર્લ્સ? મેં થોડું સીધા જુવેરિયા હતી ને એને એક પર પૂછી જવું. હા, જુવેરિયા બોલો બેટા. તને બોલવું છે જુવેરિયા? સામેથી જ કેમ પણ માઇક નથી કરતી. હે? એ પણ માઇક શરૂ નથી કરતી. શું કામ એવું કરો છો બેટા? આમાંથી તો જોઈને વાંચવાનું છે. એનો મતલબ એવો કે તમે ખાલી મોબાઈલ ખુલ્લો રાખી અને કાં તો બીજું કામ કરી રહ્યા છો, યા તો પછી તમારા પેરેન્ટ્સને ઉલ્લુ બનાવી રહ્યા છો. હા મિસ. What is the formula to find out array of એરિયા ઓફ સ્ક્વેર. વેરી ગુડ, સરસ. કોણ બોલ્યું? Zuveria? વેરી ગુડ, સરસ. તો બેટા બોલો, જવાબ આપો. અત્યારે નહીં, પછી ગમે ત્યારે જો કોઈ ખોટું પડશે ને તો કોઈ કાંઈ કરવાનું નથી. તમે જેમ શીખો છો એમ બધા અહીંયા શીખવા જ આવ્યા. તમે શીખશો, તમને નહીં આવડે તો હું તમને કંઈક નવું નોલેજ આપીશ, તો તમારી સાથે બીજા તમારી સાથેની ગર્લ્સને પણ નવું શીખવા મળશે. ચલો, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ એરિયા ઓફ સ્ક્વેર? સ્ક્વેરનો એરિયા હમણાં જ શીખી ગયા. એરિયા ઓફ સ્ક્વેર એટલે શું બેટા જુવેરિયા? એરિયા ઓફ સ્ક્વેર એટલે શું બેટા? કહીશ મને તું? મિસ મને નથી આવડતું. નથી આવડતું? એરિયા એટલે એનો ક્ષેત્રફળ અને સ્ક્વેર એટલે મિસ હું કહું?
એક ચોરસ. મિનિટ ચોરસ. 1 મિનિટ બેટા, ઝુવેરિયા જ માઇક ઓન રાખશે, બાકીના કોઈ નહીં ખોલે. જ્યારે જે જવાબ આપે જેની સાથે વાત કરું એ એક જ માઇક ઓન રાખે, એટલે ડિસ્ટર્બન્સ પણ ન આવે અને આપણે એની પછી તમારો વારો આવે ત્યારે તમે જવાબ આપજો બેટા. ત્યાર પછી હું એમ કહું ચલો બીજા કોઈ જવાબ આપો તો આપજો, નહીતર નહીં આપતા. બરાબર. ચલો, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ એરિયા ઓફ સ્ક્વેર? ઝુવેરિયા બેટા, સ્ક્વેર નો એરિયા ફાઇન્ડ આઉટ કરવું છે. ચોરસ નું ક્ષેત્રફળ શું આવશે? સાઈડ એટલે એલ, એની બાજુનો વર્ગ, 2 ગુણ્યા બાજુ, 4 ગુણ્યા બાજુ કે બાજુનો ઘન. શું આવશે બેટા? આપણે આ ચોરસ, આપણે આ ચેપ્ટર ભણીએ જ છીએ અત્યારે, આનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે આપણે. આ એની બાજુ એક એલ આપેલી છે, તો શું લખશું આમાંથી? કયો જવાબ આપશું ઝુવેરિયા બેટા? 4 ગુણ્યા સાઈડ, એ તો એની પરિમિતિ થાય છે બેટા. આ જે છે એની પરિમિતિનું સૂત્ર છે. આપણે એરિયા જોવે છે, એરિયા એટલે ગુણાકાર. શું આવશે? કોણ કેશે? ચલો તો કોણ મેં કેશે? શું કહું યશસ્વી? હા, કયો ને બેટા યશસ્વી. એ બરાબર સાઈડ નો ઘન. સાઈડ નો ઘન નહીં, સાઈડ નો વર્ગ. એરિયા હોય ત્યારે સાઈડ નો વર્ગ આવે. લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. સાઈડ સ્ક્વેર એટલે એલ સ્ક્વેર. હવે જો તમે એવું કહો કે મિસ તમે તો અમને એલ સ્ક્વેર ભણાવ્યું હતું ને આમાં સાઈડ સ્ક્વેર આવ્યું, આવું પૂછાય જાય અલગ, તો તમે એમ કહો કે મિસ તમે તો અમને એમ કીધું તું લંબાઈ ગુણ્યા લંબાઈ, અહીંયા તો સાઈડ. પણ લંબાઈ અને સાઈડ બે એક જ વસ્તુ છે, એની બાજુઓનો વર્ગ. ટૂંકમાં બાજુ એટલે એની લેન્થ અથવા તો સાઈડ, કોઈ પણ વસ્તુ કહી શકાય. બરાબર છે. એટલે સાઈડ સ્ક્વેર એનો જવાબ આવશે. ઓકે, ચલો આગળ જાઓ. આ જો અહીંયા આપેલું છે ફાઇન્ડ આઉટ એરિયા ઓફ સ્ક્વેર. આ એની બાજુ છે અને આ એનો વર્ગ. ઓકે બેટા, ચાલો. કોણ વાંચે છે હવે? હવે કોણ બાકી છે? કોને વાંચવું છે? નહીતર પછી આપણે અમારે બાકીના બધા તો તૈયાર જ છે વાંચવા માટે. યશસ્વી વાંચો. હા, વાંચો બેટા. If it takes 5 hours to travel 400 km/h, what would be the average speed in the km? કિલોમીટર પર અવર. અને શું વચાય? કિલોમીટર પર અવર. બરાબર. ઇફ ઇટ ટેક્સ 5 hours, જો 5 કલાક 400 કિલોમીટર ટ્રાવેલ કરવું છે આપણે, અહીંયાથી 400 કિલોમીટર દૂર જવું છે, તો એના માટે કેટલી કલાક જોવે છે મારે? 5 કલાક. 5 કલાક. તો વોટ બી ધ એવરેજ એટલે એની સરાસરી, એની એવરેજ સ્પીડ કિલોમીટર પર. 1 કલાકમાં મેં કેટલા કિલોમીટર ટ્રાવેલ કર્યું હોય તો હું કહું 5 કલાક. હા શું કહું? હા બોલો. 80 કિલોમીટર. કેવી રીતે? ચલો સમજાવો મને. આપણને એમ કીધું તો 5 કલાકમાં 400 કિલોમીટર, તો પછી 1 કલાકના કેટલા? હા, 1 કલાકમાં કેટલા, એટલે 400 કિલોમીટર ભાગ્યા 5 કરવાનો, એટલે એનો જે આન્સર આવે ને આપણો આન્સર. વેરી ગુડ, સરસ. ચલો જો, સ્પીડ માપવા માટે આપણી પાસે છે આ ફિઝિક્સનો ક્વેશ્ચન છે. આવે છે ફિઝિક્સમાં? આવું આવતું હશે તમારે. આ ફિઝિક્સનો ક્વેશ્ચન છે ને? ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. તમારો અંતર છે સમયને વડે ડિવાઈડ થાય, કિલોમીટર પર અવર. 400 કિલોમીટર તમે ડિસ્ટન્સ કાપ્યું છે કેટલી કલાકમાં? 5 કલાકમાં. એટલે 1 કલાકમાં તમે 80 કિલોમીટર ટ્રાવેલ કર્યું કહેવાય. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો. Find the area of circle with radius 4 inches. ચલો, કોણ આનો જવાબ લાવી દે? ચલો તો આ આપણે મારે તમને આજે આપવો છે. આવડે? હા, ગણતરી માંગશે હો બેટા. 50.2.
ગણતરી માંગશે. હા મિસ. કરો તો ગણતરી. કઈ રીતે આની ગણતરી કઈ રીતે કરશો? સર્કલનો એરિયા હંમેશા પાય આર સ્ક્વેર થી મપાય તો આપણે 3.14 લઈ લેવી ગુણ્યા 4 ગુણ્યા કાઉસમાં 4 કાઉસ પૂરું ને સ્ક્વેર લઈ લેવી એટલે બરાબર કરવી એટલે 50.2 સ્ક્વેર જવાબ 50.2 જવાબ આવે. તને કેવી રીતે એટલી વારમાં 50.2 જવાબ આવી ગયો? પાય આર સ્ક્વેર એટલે 22/7 અથવા તો 3.14 લ્યો બરાબર. પછી આર સ્ક્વેર એટલે 4 ગુણ્યા 4. આનો ગુણાકાર તારે ઝડપથી 50.2 થઈ ગયો. કેવી રીતે આવ્યો તારે? આટલી ઝડપી તું ગણતરી કરી શકે બેટા? ચલો જોઈએ આપણે. બરાબર. પાય આર સ્ક્વેર 3.14 ગુણ્યા 4 નો વર્ગ. ઓકે ચાલો હવે આગળ જઈએ આપણે. કોણ કરાવે છે? હું કરાવું નિદા? નિદા સિવાય કોઈ નથી પેલા બીજા આપણે આમાંથી જે હાજર હોય અને કોઈએ જવાબ ન આવ્યા હોય એટલીસ્ટ ક્વેશ્ચન વાંચો. આન્સર નો આવડે તો કાંઈ વાંધો નહીં બેટા. ચલો ક્વેશ્ચન વાંચવાની હિંમત તો કરો બેટા. ચલો Which બેટા. of the below method number is prime number? A. Which of 6. the below mentioned number is the prime number? કોણે વાંચ્યું? સરસ બેટા. કોણ વાંચ્યું? Sakina. સકીના કઈ? અબજાણી. Govani. ગોવાણી. વેરી ગુડ. સરસ. ચલો બેટા. પ્રાઇમ નંબર એટલે શું? એકી સંખ્યા. નહીં, એકી બેકી અલગ વસ્તુ છે. 1 3 5 7 9 આ બધી એકી કહેવાય. 2 4 6 8 એ બેકી કહેવાય. પ્રાઇમ નંબર એટલે શું? આપણે એકી સંખ્યા બેકી સંખ્યા શીખાતા અને બીજી હજી એક પ્રકારની સંખ્યા શીખાતા યાદ છે? ચોથા ધોરણમાં કે પાંચમામાં આવે છે. કેવી સંખ્યાઓ ખબર છે? વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ શીખાતા આપણે? હા મિસ. હા મિસ. પણ એ તો પાંચમામાં આવતું હતું ને અત્યારે હવે ભૂલાઈ ગયું મિસ. હે ને? નાના Miss answer યાદ કહો. છે. તો પ્રાઇમ નંબર એટલે 5 શું બેટા? આવશે. 5 આવશે. 5 આવશે. કઈ હા રીતે? મિસ 5. કઈ રીતે? તમારે મને આન્સર આપવો હોય તો તમારી પાસે એનો રીઝન સાથેનો આન્સર જોઈએ મને. તમારે મને સમજાવો તો પડે જ આન્સર. મિસ હા બેટા બોલો. પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા થાય કે વિભાજ્ય સંખ્યા? પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા. એટલે મિસ પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા જેનું આપણે આ તો એક 5 સિવાય આવશે બીજી. મિસ 5. હા વેરી ગુડ બેટા. એક સિવાય કોઈ બીજી સંખ્યા સાથે જેનો આપણે ગુણાકાર કે ભાગાકાર કરી શકતા નથી. બરાબર. એક અને તે સંખ્યા. એવી સંખ્યાને આપણે પ્રાઇમ નંબર કહીએ છીએ. બરાબર. એક અને તે જ સંખ્યા જેનું વિભાજન છે એ સિવાયની. તો આજે હું હોમવર્કમાં એક કામ આપું બેટા તમને? 1 થી 100 હા મિસ. સુધીમાં આવતી 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કાલે લખીને તમારે મને કહેવાની છે. પેલા આપણે લેક્ચર શરૂ થશે એ પેલા હું તમને પૂછીશ. બરાબર. ઓકે મિસ. અત્યારે બોલી જઈએ મોઢે જ. ના આપણે રાખો ને કાલે હું પૂછીશ તમને. બરાબર. ઓકે ચલો આગળ જઈએ હવે. યસ. ચલો આ છેલ્લો ક્વેશ્ચન પછી આપણે આગળ પછીનું કરશું નહીં. પૂરું થઈ ગયું. હવે આ લખી લ્યો કા સ્ક્રીનશોટ લઈ લ્યો. આનો જવાબ આપણે પછી બીજી વાર આવો ક્યારેક એક્સ્ટ્રા લેક્ચર મળશે તો કરશું કંઈક. બરાબર. 17,000 રૂપિયાને મારે 18 લોકો વચ્ચે ડિવાઈડ કરવા છે તો હું કેવી રીતે ડિવાઈડ કરીશ? મિસ 17,000 ને 18 વાર ભાંગી નાખવાના એટલે એનો જે જવાબ આવે ને આવે એ જવાબ જોઈ લેજો. શું આવે છે?
944.44 બરાબર. બી. ઓકે ચલો મજા આવી ગર્લ્સ, તમને કઈ નવું જાણવા મળ્યું? બહુ મજા આવી મિસ. હા મિસ, મજા આવી.